ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બાલકુમાર મંદિર નંબર 3 ગોપાળ ભુવન પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે મંડળના સહમંત્રી અશોકભાઈ પટેલ તેમજ મનોજભાઈ પટેલ સહિત મહેમાનોના વરદ હસ્તે રિબિન કાપીને વિવિધ સ્ટોલો અને આનંદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસની સાથે બાળકોનો માનસિક વ્યવસાયિક તેમજ ધંધાને લગતો અનુભવ થાય અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાની શિક્ષિકાઓ દ્વારા જુદા જુદા સ્ટોલમાં ભૂંગળા બટાકા, દાબેલી, પાણીપુરી, નાઇટ્રોજન બિસ્કિટ, ભાજી કોર્ન, જમ્પિંગ મિકી માઉસ, સ્પિનર ગેમ, રિંગ ગેમ વગેરે બાળકોએ આનંદ થાય એવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ આ આનંદ મેળામાં સંગીતે એક નવીન ઉર્જા વિદ્યાર્થીઓને વાલીઓને આપી હતી. આ આનંદ મેળામાં બાળકોની સાથે શિક્ષકોને વાલીઓને પણ પોતાનું બાળપણ યાદ કરાવી દીધું હતું. સમગ્ર આનંદ મેળાનું સંચાલન ગોપાળ ભુવન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોપાળ ભુવન શાળાના આચાર્ય આનંદ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલો અને વિવિધ મનોરંજનના સાધનો મૂકવામાં આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખાણીપીણી અને મનોરંજનના સાધનોની મોજ માણી હોવાનું જણાવ્યું હતું. આજ રોજ અમારી શાળા ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા સંચાલિત બાલકુમાર મંદિર નંબર 3 ગોપાળ ભુવનમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આનંદ મેળો એ બાળકોના વ્યક્તિગત વિકાસ થાય, માનસિક વિકાસ થાય અને બાળક એક વેપારી કઈ રીતે બની શકાય એના માટેનું અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે બાળકનો સર્વાંગી વિકાસ કરી શકાય. એ માટે શાળા દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ પ્રવૃત્તિના ભાગરૂપે આનંદ મેળાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. તો હું અત્યારે ગોપાળ ભુવનના આચાર્ય તરીકે બધાને આવકારું છું અને આનંદ મેળામાં બાળકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લે એ માટે દરેકને તાકીદ કરું છું. આનંદ મેળામાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? શું રાઇડ શો અને ખાણીપીણીના સ્ટોલો કર્યા છે? આનંદ મેળાની અંદર લગભગ શાળાના 600 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને વાલીઓએ પણ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. એ સિવાય બીજા પણ બહારની વ્યક્તિઓ પણ શાળાની અંદર મેળામાં આવે છે. અમુક રાઇડો બનાવી છે, જેમાં મિકી માઉસ છે, નાવડી છે. ત્યારબાદ અમારા શાળા દ્વારા જ બહેનો દ્વારા બનાવવામાં આવી છે. ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. એમાં દાબેલી બનાવવામાં આવી છે, ભેળ બનાવવામાં આવી છે, ભૂંગળા બટાકા, પાણીપુરી, ભાજી કોર્ન, નાઇટ્રોજન બિસ્કિટ, રોલ, આ બધા જ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે. ત્યારબાદ ગેમો રાખવામાં આવી છે, જેમાં સ્પિનર ગેમ અને રિંગ ગેમનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.